કેશોદ બ્રહ્મ સોશિયલ ફોરમ બાળ ટેલેન્ટને સહજતાથી બહાર લાવવા 15 વર્ષથી પ્રયાસ કરી રહી છે। કેશોદ બ્રહ્મ સોશિયલ ફોરમ સંસ્થા 5 દિવસ બાળકો સાથે રહી કલા, વિજ્ઞાન, ભાષા, સાહિત્ય, લેખન, સંસ્કૃતિ વિશે અવગત કરે છે। નાના છોડની જેમ બાળપણને જે દિશા તરફ વાળો તે તરફ આરામથી લઈ જઈ શકાય તે માટે તેની સ્પર્શ, જોવું, સૂંઘવું, બોલવું જેવી ઇન્દ્રિયો સતેજ બને તે જરૂરી છે। તે માટે કેશોદ બ્રહ્મ સોશિયલ ફોરમ સંસ્થા છેલ્લા 15 વર્ષથી વેકેશન દરમિયાન તેમના સમાજના વિદ્યાર્થી જીવનની શરૂઆત કરનારા બાળકોને સંસ્કારો સાથે વિવિધ પ્રકારનું બ્રહ્મજ્ઞાન મળી રહે તેનું ઘડતર થાય તે માટે 5 દિવસની શિબિરનું આયોજન કરે છે। એવી જ રીતે તાજેતરમાં ગ્રીષ્મ શિબિર 2023નું આયોજન કરાતા જુદા જુદા વિષયના તજજ્ઞ દ્વારા 5 દિવસ બાળકોને વિવિધ કલા, ક્રિએટિવિટી, વિજ્ઞાન, ભ્રમણ, ભાષા, જોડકણા, બાળગીત, કવિતાઓ, ઉખાણા, શેરી રમતો જેવા વિષયો પર અવગત કરવામાં આવ્યા હતા। આ શિબિર દરમિયાન બ્રહ્મ સમાજના બહેનો દ્વારા સમયાંતરે બાળકોને પૌષ્ટિક આહારના રૂપમાં નાસ્તાની સેવા આપવામાં આવી હતી। આ શિબિરમાં ડોક્ટર રક્ષિત જોશી દ્વારા બાળ સ્વાસ્થ્ય, ધ્રુવ દવે દ્વારા ગુજરાતી કેલેન્ડર, આયુર્વેદ, તંદુરસ્ત જીવન, પ્રવીણભાઈ કરંગિયા દ્વારા વાંસળી વાદન, તેજસ પૂજારા દ્વારા વિજ્ઞાન, જયદીપ પૂજારા દ્વારા કોમ્પ્યુટર, જીતેન્દ્ર ધોળકિયા દ્વારા દૈનિક પત્રમાં આવતા સુડોકુ, શબ્દ શતરંજ, તુલસીદાસ ટીટિયા દ્વારા ક્રાફ્ટ, ચિત્રકલા, અભિનય, ગીત, પેપર કટિંગ, ઓરેગમી, નિશિંત ટીટિયા દ્વારા ખગોળશાસ્ત્ર, સાયન્સ સિટી, કૃષિ ધોળકિયા દ્વારા મિસિંગ લેટર, શબ્દોની અંતાક્ષરી, કોયડા ઉખાણા, વિપુલ ભટ્ટ, હિતેશ રાવલ દ્વારા વિવિધ રમતો, મેહુલ ત્રિવેદી, પ્રફુલ્લ કુમાર પંડ્યા તેમજ સમાજના બહેનો દ્વારા જોડકણા, ભાવગીતો ગવડાવવા અને શીખવા પ્રયત્ન કરવામાં આવ્યા હતા। જ્યારે ભ્રમણ દિવસ તરીકે એક દિવસ પ્રવાસ કરાવવામાં આવે છે, જેવા કે ધન્વંતરી આશ્રમ, તક્ષક ગુફા, પૌરાણિક વડ, ધીરુભાઈ અંબાણી મેમોરિયલ સ્થળ, હોલિડે કેમ્પ જેવી જગ્યા પર લઈ જઈ ત્યાં કાગળ પેન્સિલ દ્વારા બાળકો પાસે લાઈવ પેઇન્ટિંગ કરાવવામાં આવે છે। સંસ્થા સંચાલકોએ સતત સરજ શિબિર અને ગ્રીષ્મ શિબિરના આયોજનથી તેમના સમાજનામાં ન માની શકાય તેવી પ્રતિભાઓ બહાર આવી રહી છે, જે ગર્વની વાત છે। બ્રહ્મ સર્વિસ સોશિયલ ફોરમ છેલ્લા 15 વર્ષ થયા બાળકો માટે વેકેશનમાં બંને વેકેશનમાં ગ્રીષ્મ શિબિર અને સરજ શિબિરનું આયોજન કરતા હોય છે, જેમાં 5 દિવસ દરમિયાન બાળકોને ઘરે અને શાળામાંથી છૂટી જતી પ્રવૃત્તિઓ કરવામાં આવતી હોય છે। આજે બધાને ભ્રમણ દિવસ અંતર્ગત સર્વને પોરબંદર ભારત મંદિર, તારા મંદિર તેમજ જામવનની ગુફા અને સાથે માધુપુર બીચ અને કાચબા ઉછેર કેન્દ્રની મુલાકાત કરાવી અને ભ્રમણ દિવસ પૂરો કર્યો। આ રીતના ગ્રીષ્મ શિબિર ઉનાળુ વેકેશનમાં અને સરજ શિબિર શિયાળુ દિવાળી વેકેશનમાં દર વર્ષે 2 વખત યોજાય છે। સર્વ બ્રહ્મ પરિવારોને આ શિબિરનો બહોળા પ્રમાણમાં લાભ લે તેવી વિનંતી। આભાર।